નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી પીડાતું આ સમસ્ત જગત, એની પીડાને જોયા પછી આ મહાત્મા દ્રવી ગયા હશે. એક દયાળુ ડોક્ટર રોગથી પીડાતા લોકોને જોયા પછી જેવો વ્યથિત બની જાય, દિલ એનું દ્રવી જાય અને જે રીતે મફતમાં પણ સારવાર કરવા તૈયાર થઈ જાય, સામેવાળી વ્યક્તિના રોગને જોયા પછી એનો કોઈ પણ ચાર્જ લીધા વગર જેમ એની મફત સારવાર કરવા તૈયાર થઈ જાય, એવી જ રીતે આ મહાત્માએ આ 5 દોષોથી પીડાતા જગતને જોયા પછી, આ 5 દોષોની પરેશાનીના ભોગ બનેલા જગતના જીવોને જોયા પછી મહાત્માને એમ થયું હશે, ચલો એક એવો ગ્રંથ બનાવું જેના માધ્યમે આ જગતના જીવો એ રોગમાંથી મુક્ત બનવાની કંઈક કોશિશ કરે, એ લોકોને એક સાચો રસ્તો મળી જાય. અને એના જ માટે આ ગ્રંથ બનાવ્યો કથાના માધ્યમ દ્વારા. બોજો ન લાગે, બિલકુલ હળવી ફૂલ ભાષાની અંદરમાં અને કથાના માધ્યમની અંદરમાં બેસી, જેમ એક દરિયો હાથેથી તરવો હોય ને તો કેટલી બધી લાંબી મજલ કાપવાની, કેટલી બધી પરેશાની ભોગવવાની, પણ એક હોડીમાં બેસી જાઓ, એક શિપમાં બેસી ગયા, એક વહાણમાં બેસી ગયા તો કેવી રીતે આરામથી એ દરિયો તરી જવાય છે, એમ આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની કથા આમ કદાચ કલાકોના કલાકો કહો તો કદાચ કંટાળો આવી જાય, પણ કથાના માધ્યમ દ્વારા આ મહાત્મા આગળ વધ્યા અને કથા કહેતા 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 ક્યાં સુધી આપણને પહોંચાડી દીધા. આ પ્રવચન લગભગ 170 પ્રવચન તો થવાની અંદરમાં આવ્યા. હજી કદાચ બીજા 20, 25, 30 પ્રવચન થઈ જાય, કદાચ 200 સુધી કે ઉપરના પણ પ્રવચનો થઈ શકે એમ છે. 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ ગ્રંથ છે અને આ 5 દોષોની પરેશાનીને બયાન કરનારો આ ગ્રંથ છે. કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે પરમાત્મા મહાવીરનો આત્મા અનંગદેવ નામનો રાજકુંવર છે અને મદન રાજાએ પિતાજીએ કાર્ય સોંપ્યું છે કે આ મોહ ગયેલી, રાગથી ગ્રસિત થયેલી, પતિના મૃત્યુથી પાગલ જેવી બની ગયેલી એવી સ્ત્રીને તારે સુધારવાની છે, ઠેકાણે લાવવાની છે. આવું અશક્યપ્રાય કાર્ય જે એના સગા સંબંધીઓ નથી કરી શક્યા, એ કાર્ય કરવા માટેનું સોંપ્યું છે આ અનંગ રાજકુમારને. અને અનંગ રાજકુમાર એટલું સરસ રીતે આ કાર્ય બજાવી રહેલા છે, એટલું વ્યવસ્થિત સુચારુ રૂપે આ કાર્ય કરવા માટે તૈયાર થયેલા છે. હવે એમને એક આઈડિયા કર્યો, પ્લાન કર્યો સુંદરીને પ્રિયંકરના સબ ઉપરથી મોહ હટાવવા માટે. નાટક કેવું સર્જ્યું કે સુંદરીને કોઈ કામ માટે મોકલી અને પોતે જે સ્ત્રીના મરદાને લાવેલો હતો એને પોતે કોઈ કામનું બહાનું કાઢી અને પોતાના મરદાને સાચવવા સોંપ્યું અને એક દિવસ વિશ્વાસ સંપાદન કરી અને સુંદરી સોંપીને કહી કે આ મારા પતિને સાચવજો. અને જેવી સુંદરીએ આવીને પૂછ્યું ક્યાં છે મારા પતિ, અને પછી એને જે નાટક શરૂ કર્યું. આ પરમાત્મા મહાવીર દેવનો આત્મા છે અનંગ રાજકુમાર. કોઈ પણ હિસાબે, કોઈ પણ પાણીએ મગ ચડવા જોઈએ, કોઈ પણ રીતે આ સુંદરીને પતિબોધ કરવાનો છે. અને એમને જે રડવાનું નાટક કર્યું, માથા અને છાતી કૂટવાના જે નાટક કર્યા, જે એમને આંખમાંથી આંસુડા પડ્યા, જે રીતે છાતી કૂટી, જે રીતે માટીની અંદરમાં આરોટ્યા. સુંદરી કહે છે કે શું થયું, કેમ આટલા બધા રડો છો, શું થયું, કેમ થયું? અરે શું વાત કરું, લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. મારી પ્યારી પત્ની અને તારો આ પુરુષ બંને જણા ભાગી ગયા આપણને છોડીને, શું વાત કરો છો? અને સુંદરીએ પણ તપાસ કરી કે બંને નથી દેખાતા. અરે કેટલા દિવસોથી હું જોતો હતો કે આ તારો પુરુષ એટલે તારો પતિ પ્રિયંકર અને આ મારી પત્ની મહામાયા સામસામે હસતા હતા, વાતોચીતો કરતા હતા. આપણે જ્યારે કંઈ કામમાં હોઈએ ને તો આપણી સામે તો નાટક કરતા હતા, મરી જવાનું, મૌન રહેવાનું, ચૂપ રહેવાનું, પણ આ એવા નહોતા. મેં બરોબર 1-2 વાર માર કરેલું હતું, તને કહેવાનું પણ મને મન થયું, પણ મને એમ કે તને કહીશ તો તને નહીં ગમે, તો તું મારી બહેન છે, તને એમ લાગે કે ભાઈ ખોટું બોલે છે તો,
પણ મને મનમાં એ વખતે પણ દ્વિધા થતી હતી કે આ શું કરી રહેલા છે કે મારી સાથે નથી બોલતી અને તારા પતિ સાથે બોલતી હતી. મેં એને કીધું કરું કે તું એની સાથે વાતચીત કરે છે, મારી સાથે નથી કરતી. કોઈ જવાબ ના આપે, મરવાના નાટક કરે. દુનિયા આપણને એમ કહેતી હતી કે આ બંને જણા મરી ગયા છે, મરી નથી ગયા. આ બંને જણાનું આ નાટક હતું. બંને જણાને ભાગી જવું હતું, બંને જણાને પ્રેમ થઈ ગયો, બંને જણાને લવ થઈ ગયો, બંને જણા એકબીજાના મોંમાં પડી ગયા અને આપણને ઉલ્લુ બનાવી નાખ્યા, આપણને કેટલા બધા હેરાન કરી નાખ્યા. અરે મેં આ મારી મહામાયા પત્ની માટે તો પરિવાર છોડ્યો, સ્વજનો છોડ્યા, એની સાથે વિરોધ કર્યો, એની સાથે ઝઘડ્યો, એની સાથે મારામારી કરીને આ પતિને જંગલમાં લઈ આવ્યો. અને આ જંગલમાં હું કેવો રહ્યો, ભિખારીની જેમ રહ્યો છું. તે પણ તારા પતિ માટે ઓછું સહન નથી કર્યું. લોકો કહેતા તારો પતિ મરી ગયો છે, તું એને બચાવવા માટે જંગલમાં લઈ આવી અને જોયું આપણને શું મળ્યું. અરે પરસ્પર હસતા હતા ત્યારે જ મને મનમાં થતું હતું કે આ પુરુષ સારો નથી. પણ મને એમ કે કદાચ જરા કંઈક હશે. એ મારી પત્ની સામે ઘણીવાર હસતો હતો. તું જ્યારે બેધ્યાન હોય, તું જ્યારે મોડું આડું કહીને ઉભેલી હોય, તું જ્યારે સ્નાન વગેરે કરવા માટે જાય ત્યારે આ તારો પતિ છે ને મારી પત્ની સામે હસતો હતો. પણ મને એમ થયું કે તને કહીને ક્યાં દુઃખી કરું અથવા તો શું કામ તને ભ્રમમાં પાડું. અને આજે આ પરિણામ જોવા માટે આવ્યું. ક્યાં શોધું, ક્યાં જાઉં. સારું, આ તો નુકસાન થઈ ગયું. જે મારી પ્યારી પત્ની માટે મેં આખો સંસાર ફગાવી દીધો અને મારે આવી રીતે હવે રઝળવાનો વારો આવ્યો. મારે ક્યાં શોધવાના. અને પછી એ પરમાત્માનો જે આત્મા હતો રાજકુમાર, એને જે ઠૂઠવો બહાર પાડ્યો છે, જે રડ્યો છે, જે છાતી કૂટી છે, હાય હાય હું તો સાવ ભ્રષ્ટ બની ગયો. હે મારી પ્રિયા, હે મારી વાલી, હે મારી પ્રિયતમા, હે મારી તારા વગર હું જીવી નહીં શકું. હે મારી શ્રેષ્ઠ સુંદર સ્ત્રી, તે કેમ મારી સાથે આવું કર્યું? મેં તને કયો પ્રેમ ઓછો આપેલો? મેં તને જીવનમાં શું ઓછું આવવા દીધું? લોકો તને મરી ગયેલી કહેતા હતા તો હું તને અહીંયા લઈ આવ્યો અને તે આવી રીતે મને છોડીને આપી દીધો. આવો દગો કર્યો. કોની ઉપર વિશ્વાસ કરીશ? મેં તને દુનિયા માની અને તું પણ દુનિયા નીકળી. મેં તારી ઉપર આખું વિશ્વ નોંધ્યાવર કર્યું અને તું તારા વિશ્વની અંદરમાં ભાગી ગઈ. આવી રીતે અઢળે છોડીને તે મારો વિચાર પણ ન કર્યો, તે મારી શરમ પણ ન કરી. અને એ વખતે આવો ખોટો કલાપ સાંભળીને તીર્થંકરનો આત્મા એક સુંદરીને પ્રતિબોધ કરવા માટે, જોજો તીર્થંકરની કરુણા, હજી તીર્થંકર બન્યા નથી. પરમાત્મા મહાવીર તીર્થંકર નથી બન્યા, તીર્થંકરનો આત્મા છે. અને એ સમયની અંદરમાં આ અનંગ રાજકુમાર, અનંગ કુમાર એ સુંદરીને પ્રતિબોધ કરવા માટે કેવા નાટક કરી રહેલા છે. બંનેને તો જલાવી લીધેલા હતા. ધમ્મે માયા નો માયા. કેટલીક વખત આવી માયા કે જૂઠ બોલીને પણ કોકને પ્રતિબોધ કરવા પડતા હોય છે. અને આ ખોટા કલાપોને સાંભળ્યા પછી સુંદરીએ વિચાર્યું, કેવો આ દુઃખી થાય છે. આવો મારો ક્રૂર પતિ કોઈની પત્નીને લઈને ભાગી જવાનું, તો હું શું ખોટી હતી? મારામાં કયું રૂપ ખામી છે? એના કરતાં તો વધારે સારી હું દેખાઉં છું. મેં તમને આટલા બધા કાલા વાલા કર્યા, મેં તમને આટલા બધા કાલા ઘેલા કર્યા, મેં તમને બોલાવવાનો પ્રયત્ન કર્યો અને મારી સામે જોતા પણ નતા, બોલતા પણ નતા, ચૂપચાપ બેસી રહેતા હતા. મેં સાચું કીધેલું ને કે આ નાટક કરે છે, આ મર્યા નથી, પણ તમે મને આવો બદલો આપ્યો. મેં તમારા માટે ભાઈ છોડ્યા, બધું જ છોડ્યું, પરિવાર છોડ્યો, સમાજની અંદરમાં હળતું જ થઈ, લોકો મારી મજાક કરતા હતા. અને તમારે હે પ્રિય, તમારા ખાતર મેં શું નથી છોડ્યું? ઘર, પરિજન, બંધુ વર્ગ, પરિવાર, સંપત્તિ, સુખ, સુવિધા બધું જ છોડ્યું છે. તમારી સાથે આ જંગલની અંદરમાં રહેતી હતી અને તમે આવું ગણી નાખ્યું. મેં તમને મારા પ્રિય પતિ ગણ્યા. હું તમારા મોતને સ્વીકારી નથી શકતી. આખી દુનિયા મને કહેતી હતી કે તારા પતિ મરી ગયા છે, છતાં પણ હું તમારા મોતને સ્વીકારતી નથી. અને તમે મારા ભાઈને ધોકો આપ્યો. મેં આ ભાઈને મારો ભાઈ માન્યો છે અને એની પત્ની મારી ભાભી હતી અને તમે એની સાથે ભાગી ગયા. તમે આવું કરી નાખ્યું. અને સુંદરીની આંખમાંથી જે ચોધાર આંસુની ધાર ચાલે છે. અનંતકુમાર રાજપુત્રની આંખમાં નકલી આંસુ છે, પણ સુંદરીની આંખમાં તો અસલી આંસુ છે. બસ એને શોકાતુર બની અને એને એના પ્રેમમાંથી બહાર કાઢવી છે. એટલે ભગવાન સમજતા હતા, પરમાત્માનો આત્મા, કે ભલે આ પીડા થાય પણ પીડા એને જરૂરી છે. હવે ખરો સમય આવ્યો. રડતા છેલ્લે તો ઉપાલંબ આપ્યો, ઠપકો આપ્યો, બધું જ કર્યું. હવે એક નવી વિચારણામાં ચડી. કોના માટે આ સંસારમાં જીવવાનું? કોની ઉપર ભરોસો કરવાનો? કોની ઉપર વિશ્વાસ રાખવાનો? ક્યાં ટ્રસ્ટ કરવાનો? ટ્રસ્ટ ઇઝ ડેન્જર ગેમ. કેટલી બધી ભારે ગેમ છે આ વિશ્વાસ રાખવી, કે આવો વિશ્વાસનો પણ આવો બદલો વળી શકાય છે. અને હવે બરોબર વાત દિલના ડંકેની ચોટ ઉપર આવી છે. ભગવાનનો આત્મા જોવે છે, એ પોતે રડવાનું નાટક કરે છે અને સુંદરી સાથે એનો વિલાપ જોઈને રડે છે. એ પણ ત્યાં આ જ વિલાપ કરે છે, મારી પત્ની આવી બેવફા નીકળી, જેના માટે મેં આ બધું જ છોડ્યું.
કાની ઉપર વિશ્વાસ કરવાનો. અને બંને જણા પરસ્પર એકબીજાને કહે છે કે જોયો આ સંસાર, કોની ઉપર વિશ્વાસ કરવાનો? આપણે એમના માટે બધું જ છોડ્યું અને એ આપણને છોડીને ભાગી ગયા. આપણે એના માટે બધું જ ત્યાગી દીધું અને એ આપણને ત્યાગીને ચાલી ગયા. આપણે એમના માટે બધું જ કુરબાન કરી દીધું અને આપણી કુરબાનીને નજરમાં લાવ્યા વગર બંને જણા કેવા ક્રૂર થઈને ભાગી ગયા છે. હકીકતમાં સુંદરીને હવે વૈરાગ્ય પેદા થઈ ગયો. આવો પતિ, આવી વ્યક્તિઓ, આવો પ્રેમ, આવા સ્વજનોનો સ્વાર્થ. બસ સ્વાર્થ આવે તારે બોલવાનું. અને મારા કરતાં વધુ સુંદરી કોઈ મળી એટલે ગમી ગઈ એટલે ભાગી ગયા, મારો વિચાર પણ ન કર્યો. શું તમે આ કર્યું? અને એવા સમયની અંદરમાં બિલકુલ મૂંઝાયેલી, સાવ બે બાકરી બની ગયેલી, અનાથ અને અશરણ અને હતાશ બની ગયેલી સુંદરી હવે અનંગ રાજકુમારને કહે છે કે તમે જ મારા ભાઈ છો, હવે તમે જ મારા છો, તમે જ મારું સર્વસ્વ છો. મને બતાવો હવે મારે શું કરવાનું, ક્યાં જવાનું? પરિવારને છોડીને પાછી આવી છું. હવે પરિવારમાં જઈશ તો પણ મને ઠપકો મળવાનો, ઉપાલંબ મળવાનો. આવા નિસ્નેહી ખાતર મેં આટલો બધો સ્નેહ વરસાવ્યો. હું ખરેખર ખુવાર થઈ ગઈ છું, હું ખરેખર મૂઢ બની ગઈ. મને એમ લાગે કે મારી જાત હવે મૂર્ખ બની ગયેલી છે. અને એ સમયની અંદરમાં અનંગ રાજકુમાર હવે જાણે કે તીર્થંકરના અવતારમાં આવી ગયા હોય. હજી તીર્થંકર બન્યા નથી, બનવાના છે. પણ તીર્થંકરપણાનું તેજ, તીર્થંકરપણાનો પ્રભાવ, સૂર્ય હજી ઉગતો નથી પણ સૂર્ય ઉગે એની પહેલા પૂર્વ દિશામાં અજવાળું તો ફેલાઈ જાય છે ને. સેમ એવી રીતે હજી તીર્થંકર નથી બન્યા. તીર્થંકર બનવાના કેટલાય ભવો બાકી હશે, પણ તીર્થંકરનો સૂર્ય ઉદય થાય એની પહેલા જેમ પૂર્વ દિશામાં તેજ લઈ જાય એવી રીતે તીર્થંકરનું તેજ રેલાવા માંડ્યું. બેન, ચિંતા નહીં કરતી. આ સંસાર માત્ર આવો છે. સંવહા ઈશો ચેવ સંસારો. આ સંસારમાં સંબંધોની દુનિયાની અંદરમાં આવું જ ચાલે છે. નકરો સ્વાર્થ, વિશ્વાસઘાત, દગો, દગાબાજી, પીઠ પાછળ ખંજર ફૂંકી દેવાનું. જો મારી પત્ની ચાલી ગઈ અને તારો પતિ ચાલી ગયો, બંને જણાએ તો પોતાની દુનિયા વસાવી દીધી હશે. આપણે એની પાછળ ભાગીને પણ ક્યાં દોડીશું? કઈ દિશામાં ગયા કાંઈ જ ખબર નથી. અને એ સમયની અંદરમાં સુંદરી બિલકુલ અસરણ બની ગઈ અને હવે કહે છે કે ભાઈ શું કરું, હું કેવી રીતે જીવીશ, મને સમજાવો, મને આમાં કાંઈ સમજ નથી પડતી, હવે મારે શું કરવું જોઈએ? અને એ વખતે તીર્થંકરનો આત્મા અસલ તીર્થંકરના રૂપની અંદરમાં આવી જાય છે અને કહે છે કે સુંદરી, આ જગતની અંદરમાં કોણ પતિ છે અને કોણ કોના પ્રિય છે? પોતે કરેલો કર્મ અને ધર્મવાળા જીવો આ સંસારની અંદરમાં ભ્રમણ કરે છે. સુંદરી, સમગ્ર ધન, ધાન્ય, વૈભવ, પરિવાર આ બધું જ અનિત્ય માત્ર છે. અને એ સમયની અંદરમાં કુવલીમાલા ગ્રંથની અંદરમાં લખે છે, એ જંગલની અંદરમાં ભવિષ્યમાં થનારો તીર્થંકરનો આત્મા, ભગવાન મહાવીરનો આત્મા અનંત કુમાર એ સુંદરીને 16 ભાવનાઓ, 12 ભાવનાઓનું સ્વરૂપ બતાવે છે. અનિત્ય, અશરણ, અન્યત્વ, એકત્વ, આમ 16 ભાવના છે. એમાંથી 12 ભાવના જગતના માટે છે અને 4 ભાવના જાત માટે છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ, જગતની વચમાં કેવી રીતે જીવવાનું એ 4 ભાવના શીખવાડે અને જગતની સાથે કેવી રીતે જીવવાનું એ આ 12 ભાવના શીખવાડે છે. અને એ વખતે તીર્થંકરનો આત્મા અનંત કુમાર સુંદરીને સમજાવે છે અને આ બધી વાતો ભગવાન મહાવીર ખુદ સમવસણમાં કથા સ્વરૂપે કહે છે કે મણિરથને કેમ આટલી બધી ભારી લાગે છે હરણી. એની કથાની અંદરમાં ભગવાન આખી કથા બતાવે છે કે સંસાર આવો અનિત્ય છે, સર્વ સાથે સંબંધ ન કરવો, કારણ કે સંયોગો અનિત્ય છે. સંયોગો છે ત્યાં વિયોગ થવાનું નક્કી છે. સુંદરી, જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. એમ વિચાર કે એના વિયોગની અંદરમાં પણ એમને પણ દુઃખ થવાનું છે. જો વિશુદ્ધ વિવેક હોય તો વિયોગમાં પણ દુઃખ નથી થતી શકતું. આ સંસારના સર્વ પદાર્થોને અનિત્ય સમજી લે. જેમ કોઈ મૃગબાલ રૌદ્ર સિંહ બચ્ચાને પકડ્યું હોય, મૃગબાલને, અને એ બિચારો હણાતા વખતે મનની અંદરમાં કોને શરણભૂત માને? એની મા સામે ઊભી છે, એનો પરિવાર સામે ઊભો છે અને એક સિંહે એ નાનકડા હરણના બચ્ચાને જડબામાં પકડી લીધું છે. કોણ એને બચાવનારું? કોણ એના માટે શરણભૂત? અનિત્ય છે આખો સંસાર. બસ સુંદરી માની લે, એ બંને જણા ભાગી ગયા, પણ તું હવે તારી જિંદગીમાં આ અનિત્ય ભાવનાને શીખી લે. અને અનિત્ય ભાવનાની અંદરમાં વાતો ચડાવ્યા. અનિત્ય ભાવનાની અંદરમાં મરુદેવી માતા ચડ્યા અને મોક્ષમાં પહોંચી ગયા. એમને આ જ થયું ને, જે ઋષભ માટે હજાર વર્ષ હું રડી, એ ઋષભ મારી સામે નથી જોતો. મેં ભરતનો ઠપકો આપતી હતી કે ભરત, જો આ તારા પિતાજી ક્યાં ફરતા હશે ધ્યાન તો રાખ.
અને આજે જો સમવસનમાં બેઠેલા છે, ત્રણ ઘરમાં બેઠેલા છે, દેવ દુંદુભી વાગે છે, ઇન્દ્રો સેવાની અંદરમાં છે, અને એને મારી માની પણ યાદ ના આવી. લો, ઋષભને મારી મા યાદ ના આવી. અને એ વખતે મરુદેવી માતા કહે છે કે કોણ કોનું છે આ સંસારની અંદરમાં. ઋષભને જો મા યાદ કરવી તો સંસારમાં ન રહે. એ જે વૈરાગ્યમાં થયો છે તો મારે પણ અનિત્ય ભાવનામાં ચડવાનું. અનિત્ય ભાવે ચડ્યા મરુદેવી માતા અને ગજવર કંધે મોક્ષની અંદરમાં પહોંચી ગયા. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે અનિત્ય ભાવનાને પણ રોજ ભાવવી જોઈએ. આ 16 ભાવના ભગવાન મહાવીર અનંગ રાજકુમારના સમયની અંદરમાં એ સુંદરીને સમજાવે છે અને પરમાત્મા કુવલે માલા ગ્રંથ દ્વારા મને તમને સમજાવે છે કે આ અનિત્ય ભાવના સંસાર માત્ર અનિત્ય છે. કોઈ સંબંધો, કોઈ વસ્તુ, કોઈ સામગ્રી, કોઈ પણ સંયોગ અહીંયા નિત્ય નથી રહેવાનું. એક સરખો નથી રહેવાનું, બધું જ બદલાવાનું છે. જે પુંવણને દીઠા તે અવરણને ન દિશંતી. જે સવારે દેખાય છે ને એ સાંજે નહીં દેખાય. લગ્ન પહેલા પતિના હૃદયમાં પતિ માટે કેટલો બધો પ્રેમ ઉછળતો હતો. પતિને હૃદયમાં પત્ની માટે કેટલો બધો પ્રેમ ઉભરાતો હતો. અને થોડા વખત ગયા પછી એ જ પતિ પત્ની કેમ છૂટાછેડા લઈ રહે છે. આજે મોટા ભાગના પિક્ચરના હીરો હિરોઈન, નેતા અભિનેતા હાર્દિક, મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન ગણાતો હાર્દિક પંડ્યા, એની પત્ની નતાશા પણ એનાથી ડાયવોર્સ લઈને છૂટી પડી ગઈ. હવે આટલો સમર્થ પતિ મળે, ઇન્ડિયા ટીમનો ભવિષ્યનો જે કેપ્ટન બની શકવાનો છે, જે અત્યારે મુંબઈ ઇન્ડિયન્સનો IPLનો કેપ્ટન છે, જે આટલો સારો બોલર છે અને ઓલરાઉન્ડર છે, આવા ઓલરાઉન્ડર પતિ પણ એને પસંદ ન પડ્યા અને ડિવોર્સ લઈ લીધા. એક સંતાન, એક બાળક થયા પછી પણ. કયો સંસાર નિત્ય છે એ તો બતાવો. કોઈ સંબંધોને નિત્ય માને. હા, તમે સંબંધ સાથે રહો, હસો, ખીલો, મજા કરો, પણ આ સંબંધ કાયમી રહેવાનો છે. આવો ને આવો સંબંધ અમારો ટકવાનો છે. પ્લીઝ આવી ગેરમાન્યતા જીવનની અંદરમાં ક્યારેય કરતા નહીં. કોઈ સંબંધ નિત્ય નથી, સર્વથા અનિત્ય સંસાર છે. આ ભગવાન સુંદરીને સમજાવે છે અને સુંદરી એકી ટસે સાંભળે છે. બળતું જડતું હૃદય એનું શાંત પડ્યું. એના હૃદયમાં જે આક્રોશનો લાવારસ ફાટી નીકળ્યો હતો ને એ શાંત પડી ગયો. પ્રભુ સમજાવે છે કે શું કામ ગુસ્સો કરવાનો. કોઈ સંબંધો નિત્ય નથી. આપણે મૂર્ખ હતા કે આપણે સંબંધોને નિત્ય માની લીધા. મારી પત્ની આવી જ પ્રેમાળ રહેશે, મારો પતિ મારી ઉપર આવો જ પ્રેમ કરશે, મને જિંદગી પર આવો જ પ્રેમ કરવાનો. બાપા, કોઈ પ્રેમ નથી કરતું. દરેક વ્યક્તિ સ્વાર્થની ભૂમિકા બદલાય એટલે પછી એનો પ્રેમ પણ બદલાતો હોય છે. એકાર સંતાન આવી ગયા પછી પતિ પણ નથી ગમતા, પછી પોતાની જિંદગીમાં અમુક સમય આવ્યા પછી સંતાનો પણ નથી ગમતા. આ બધો સંસાર અનિત્યતાનો ખેલ છે. હવે બીજી ભાવના બતાવે છે અશરણ ભાવના. સુંદરી, બંધુ, મિત્ર, પુત્ર કોઈ શરણભૂત નથી. મેં મારી પત્નીને શરણ માની, તે તારા પતિને શરણ માન્યા. શું કોઈ આપણને શરણું આપ્યું? અથવા તો સર્વ બંધુ, મિત્ર, પુત્ર આ બધા સંસારની અંદરમાં એકબીજાના સંબંધો આપણે બનેલા છે. ક્યારેક કોઈ ભાવમાં પુત્ર બન્યા તો એ આપણો કોઈ ભાવમાં પિતા બન્યો, કોઈ ભાવમાં આપણે માતા બની તો આપણે પણ અથવા તો આપણે જીવોને આપણી માતા બનાવી. આવા દરેક પ્રકારના સંબંધો છે. એમાં કોણ કોનું શરણ છે, કોણ કોને બચાવી શકે છે, કયા સંબંધની અંદરમાં આપણને સંપૂર્ણ શરણાગતિ લાગે છે. ત્રીજા નંબરની ભાવના બતાવે છે એકત્વ ભાવના. સુંદરીને અનંગ રાજકુમાર, ભવિષ્યમાં થનારા તીર્થંકર મહાવીર ભગવંતનો આત્મા એકત્વ ભાવના બતાવે છે કે સુંદરી, આ સંસારમાં જીવ એકલો જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે. મને પણ આ બધી હવે ખબર પડી. મારી પત્ની પણ ભાગી ગઈ. શોક નહીં કરવાનો. આપણા હાથમાં કશું જ નથી. આપણે એકલા આવ્યા હતા ને એકલા જવાના. એકલો આવ્યો આત્મપંખી, એકલો ઉડ્યો જાશે. આ તો પંખીઓનો મેળો છે સુંદરી. સાંજ પડે બધા પંખીઓ વૃક્ષ ઉપર ભેગા થાય, સવાર પડે અને પંખીઓ આકાશની અંદરમાં ઉડી જાય. હવે એ ઝાડ ઉપર બેસી રહેલો પંખી વિચાર કરે હવે સાંજે વળી પાછા બધા પંખીઓ પાછા આવવાના. નો, નક્કી નથી. આવે પણ ખરા અને પંખી પાછા ન પણ આવે. આ બધું એકત્વ ભાવનાની અંદરમાં આવે. મારું અન્ય કોઈ શરણ નથી. સકલ સ્વજનો મારા માટે કોઈ શરણભૂત બનતા નથી. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો. કોઈના આશરા, કોઈનો આધાર, કોઈ કશું શરણભૂત નથી સુંદરી. જો આપણે જેને શરણ માન્યા, શું આપણી સાથે રહ્યા? આપણને છોડીને ચાલી ગયા ને. ધગધગતી અગ્નિ ઉપર જેમ પાણી પડે અને અગ્નિ કેવો શાંત થઈ જાય, એવા પોતાની પતિના વિરહથી ધગધગતું હૃદય સુંદરીનું હતું
અને આ અનંગ રાજકુમારની વાણી દ્વારા એનું હૃદય શીતલ થવા માંડ્યું, સંતપ્ત હૃદય શાંત થવા માંડ્યું, શીતલ થવા માંડ્યું. એને મનની અંદરમાં થવા માંડ્યું કે નહીં, ચોક્કસ વાત સાચી છે. કેવી મને આનાથી સાંત્વના મળે છે. આ 12 ભાવના એવી છે, દીકરો છોડીને ચાલ્યો જાય, પત્ની ગદ્દારી કરે, પતિ બેવફાઈ કરે, કોઈ નવા આડાતેડા સંબંધો ઊભા કરી નાખે, પાછળથી આપણને ખબર પડે અને આપણી સામે દાદાગીરી કરે, આપણે સાવ એકલા પડી ગયા હોય, ત્યારે એવા સમયની અંદરમાં આ 12 ભાવના આપણને જીવવા માટે કામ લાગે છે, જગતની વચમાં રહેવા માટે કામ લાગે છે, આપણને આપણી જાત માટે કામ લાગશે. હવે ત્રીજા નંબરની ભાવના બતાવે છે, ચોથા નંબરની ભાવના બતાવે છે અન્યત્વ ભાવના. શરીર જુદું છે, હું શરીરથી જુદો છું, આવું વિચારું. આત્મા ઇન્દ્રિયથી રહિત છે, જ્યારે શરીર ઇન્દ્રિય વાળું છે. એટલે બધું જ અનિત્ય છે, બધું જ અન્ય છે. મારું પોતાનું શું છે? આ મારો એગો મેં સાસવો અપ્પા નાન દંશન સંજોવો. સાંજરી સંથારા પુરુષીમાં અમને સાધુઓને પરમાત્માએ કેટલા શીતલ અને સાંત્વના ભર્યા શબ્દો બતાવ્યા છે. એકોહમ નથી મેં કોઈ નાહમ મન્નસ્સ કસ્ય. હું એકલો છું, મારું કોઈ નથી. એવમ અદીન મનસો, હું દીન નથી, અદીન મનવાળો છું, ખુમારી વાળો છું, સંસારમાં એકલો જ છું. ભલે રોજ પ્રવચનમાં 500 માણસો આવતા હોય, ભલે આ ઓડિયો પ્રવચન રોજના 1,00,000 1,50,000 લોકો સાંભળતા હોય, ભલે હજારો લોકો યુટ્યુબની અંદરમાં પ્રવચન જોતા હોય, પણ ભાઈ એકલા છીએ. સંસારમાં એકલા આવ્યા હતા, એકલા જવાનું. અન્યત્વ ભાવના. કોણ? બધાથી અન્ય છે, બધા પોતપોતાની વાત વિચારે છે. આપણે જેને પોતાના ગણ્યા ને એ પણ જાતને પોતાની ગણે છે. જેને તમે પોતાના ગણતા હશો એ પણ પોતાનું જ પહેલા વિચારશે. કોઈ ગમે એટલો પોતાનો હોય, પોતાનું પહેલા વિચારે. આ વાક્ય યાદ રાખજો. કોઈ ગમે એટલો પોતાનો હોય પણ પહેલા પોતાનું જ વિચારે. આ અન્યત્વ ભાવના છે. પછી અસુચિ ભાવના બતાવે છે અનંગ રાજકુમાર કે સુંદરી, હવે તું કદાચ કહેતી હોય કે શરીર અસુચિ કેમ છે? જો મારા પતિની શરીરમાંથી કેવી બધી ગંદકી બહાર વહેતી હતી, શરીરમાંથી કેવી બધી અસુચિઓ બહાર પડતી હતી, શરીરના 9 કાણામાંથી સતત અસુચિ બહાર પડે છે. ઉનાળામાં શરીર પરસેવાથી રેપઝેપ બની જાય, શરીરમાંથી અસુચિ અને ગંદી વિષ્ટાઓ બહાર નીકળતી જાય. આ શરીર અસુચિનું સ્થાન છે, અસુચિમય આ શરીર છે. દેહસ્ય અસુચિ ભાવમ સ્થાને સ્થાને ભવતી ચિંત્યમ. શરીરની અસુચિપણાનો ભાવ જો વારંવાર વિચારો, મળમૂત્રથી ખરડાયેલો આત્મા, ઝાડા અને પિત્તથી ખરડાયેલો આત્મા, મળમૂત્રથી ખરડાયેલો આત્મા, ઝાડાથી પીસાયેલો આત્મા, જો એના નખ, દાંત, નાસિકા, આંખનો મેલ, શ્લેષ્મ, ઝાડો, આ બધું જ અસુચિના પદાર્થોથી ભરેલું છે. તો સુંદરી એવા શરીર ઉપર શું રાગ કરવાનો? ગમે એટલું કોઈ રૂપવાન શરીર હોય, બ્યુટીફુલ શરીર હોય, ગોર્જિયસ શરીર બોડી દેખાતું હોય, એનો લુક સારામાં સારો દેખાતો હોય, વેરી લુક બોડી હોય, પણ એ બધું છે ને શરીર અંદરથી તો અસુચિમય ભરેલું છે, અસુચિના પદાર્થોથી ભરેલું છે. પછી એ બાલ અવસ્થા હોય, કુમાર અવસ્થા હોય, યૌવન અવસ્થા હોય, મધ્યવય અવસ્થા હોય, પછી વૃદ્ધા અવસ્થા હોય, ઘડપણની અવસ્થા હોય, જુદી જુદી અવસ્થાઓમાં મેલ, પરસેવો, દુર્ગંધ ઉત્પન્ન થયા કરતો હોય છે. શરીરમાંથી લાળ પડતી હોય ઘરડી ઉંમરમાં. પછી ભોજન વગેરેનું ભાન ન હોય, પેશાબ ક્યાં ઝાડો ક્યાં કરવો એનું કોઈ ભાન ન હોય. તો આવા અસુચિવાળા શરીર ઉપર કેમ આપણને રાગ થતો હતો? હું મારી પત્ની માટે કેટલો બધો રાગ કરતો હતો, મારી મહામાયા પત્ની, અને તમે તમારા પતિ માટે કેટલો બધો પ્રેમ કરતા હતા, અસુચિ શરીર હતું છતાં. જોયું શું થયું? છોડીને ચાલી ગયા ને. આ બધી અસુચિ ભાવના છે. અનંગ રાજકુમાર પતિબોધ કરવા માટે કેવું નાટક સર્જ્યું અને કેવી બરોબર નિશાના ઉપર વાત લાગે એવી વાત બતાવે છે. અને સુંદરીની આંખમાંથી આંસુ પડે છે. કેવી મૂર્ખામી કરી, કેવા ખોટા સંબંધો માટે જિંદગીનો સાચો સમય વેડફી નાખ્યો. એનો મતલબ એ નથી કે પરિવારથી દૂર ચાલી જવાનું, પરિવારને ઘરમાંથી કાઢી મૂકવાનું. બધું જ ફરજ નિભાવવાની, બધા જ કર્તવ્ય અદા કરવાના, પણ આ પરમાત્માએ બતાવેલી 12 ભાવનાને બરોબર મગજમાં યાદ રાખવાની. હવે ભાવના આવે છે આશ્રવ ભાવના. આશ્રવ ભાવના એ બતાવે છે કે પાપના આરંભો અને ઇન્દ્રિયોના કારણે શરીરની અંદરમાં કર્મો આવે છે. આશ્રવ એટલે કર્મો આવે. સ્પર્શ, રસની અવસ્થા, રસની અંદરમાં લુબ્ધ બની ગયેલો આત્મા ઘણા પ્રકારના કર્મોને બાંધે છે, જેના કારણે શરીરની અંદરમાં કર્મો આવતા હોય છે. એને આશ્રવ ભાવના કહેવાય છે. સ્પર્શેન્દ્રિયની અંદરમાં લુબ્ધ બનેલો વ્યક્તિ કર્મના બંધન કરી અને આશ્રવ ભાવનાની અંદરમાં ભાવિત બની અને કેવા કર્મોના બંધ બાંધે છે. એક એક ઇન્દ્રિયોથી હણાતો આત્મા
કેવા કેવા કર્મોના આશ્રવને ઊભા કરે છે, પોતાની હાથે જ પોતાના હૃદયમાં કર્મોને આવવાના રસ્તા ખોલી આપે છે. પોતાની જ રીતે લુબ્ધ બની 5 ઇન્દ્રિયોના ભોગની અંદરમાં લુબ્ધ બનીને કર્મોને આવવા દે છે. કર્મોને આવવું એનું નામ છે આશ્રવ. કર્મો અટકી જવા એનું નામ છે સંવર, અને કર્મો ખપી જવા એનું નામ છે નિર્જરા. પણ કર્મોને કેવી રીતે આવ્યા? આપણે દરવાજા ખોલ્યા છે. કોઈ કર્મ વગણા બનીને સામેથી નથી આવતું. કોઈ પણ કર્મ બનીને સામેથી નથી આવતું. આપણે દરવાજા ખોલીએ છીએ અને આપણે જ એમને આમંત્રણ આપીએ છીએ. આ પરમાત્માની આત્માની આ બધી વાતો છે અનંત કુમારની, અને પ્રભુ સમવસરમાં આ જ વાતો બતાવે છે. સંવર ભાવના, મહાવ્રત વિશે, ગુપ્તિઓને વિશે સંવરનો વિચાર કરવાનો, પોતાના આત્માને સંવરમાં રાખવાનું, નીતિ નિયમમાં રાખવાનું, બંધનોમાં રાખવાનું, અભિગ્રહને ધારણ કરવાના, નાના મોટા નિયમો લેવાના, અભિગ્રહ ધારણ કરવાના. એનાથી કર્મો ખપે છે, કર્મો ક્ષય પામે છે, આવનારા કર્મો નિજરા પામતી જાય છે, કર્મો બહાર નીકળતા જાય છે. એક તરફથી આશ્રવ છે અને બીજી તરફથી સંવર છે. તો આ રીતે સંવર ભાવનાને પણ ભાવિત કરવાની અને સંવર ભાવનાની વાતો બતાવી છે. આગળ બતાવે છે કે સુંદરી એક લોક સ્વરૂપ ભાવના છે. તીર્થંકર ભગવાન મહાવીર સમવસરમાં બેસીને આ બધી વાતો બતાવે છે. અનંતકુમાર રાજકુમાર સાંભળે છે, આ બધા સાંભળે છે, અને આ બધાની અંદરમાં પોતે પણ અંદરમાં સંકળાયેલા છે એ વાત બતાવે છે. તો લોક સ્વભાવ ભાવનાની અંદરમાં બતાવે છે કે પંચાસ્તિકમય આ લોક, પૂતગલના પરિણામવાળો આ જીવ, ધર્માસ્તિકાય વગેરેની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, એ બધાનું સાચું સ્વરૂપ જો આત્મા વિચાર કરે કે ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે અને પછી વસ્તુઓ નાશ પામે છે. 14 રાજલોકની અંદરમાં આ જ પરંપરા અને આ જ વ્યવસ્થા ચાલે છે. ત્રસનાડી, લોકનાડી, 7 નરક, મધ્ય, ઉપર 12 દેવલોક અને સ્વર્ગ, સિદ્ધશિલા, આ બધાનો વિચાર કરવો એને કહેવાય છે લોક સ્વરૂપ ભાવના. આવા લોકની અંદરમાં સેંકડો પરિભ્રમણ હું કરીને આવ્યો છું. આવી રીતે સેંકડો સંસારની અંદરમાં પરિભ્રમણ કરતો મારો આત્મા આવેલો છે. આ રીતે 12 ભાવનાઓનું આખું સ્વરૂપ પરમાત્મા બતાવે છે. પ્રભુ રજૂ કરે છે. પરમાત્માનો આત્મા આ વાતોને બતાવે છે, અને આ વાતોને સાંભળ્યા પછી સુંદરીના હૃદયની અંદરમાં ઉથલ પાથલ થઈ ગઈ. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે કેવા ખોટા રસ્તાની અંદરમાં મેં રાગ કર્યો, કર્મોના બંધન બાંધ્યા. હવે શું કામ પરિવાર સાથે જવાનું? શું કામ હવે નવો સંસાર માણવાનો? પ્રિયંકર તો ચાલી ગયા, એ તો આમની પત્નીને લઈને ભાગી ગયા. હજી પણ અનંગ રાજકુમાર સાચું નથી કહેતા, વરી પાછો જૂનો પ્રેમ ઊભો થઈ જાય. એને તો બંને જણાને જલાવી દીધા છે, ઓલરેડી મરી ચૂકેલા હતા. આ એનું મોત માનવા તૈયાર નતા, માટે ઓલી નકલી સ્ત્રીનું મરડું લઈને ઘૂમતા હતા. પોતે બદબૂને સહન કરતા હતા, પોતે એની સાથે માટીમાં રહેતા હતા, પોતે એની સાથે જંગલોની ગંદકીની અંદરમાં વસતા હતા, અને પોતે એની સાથે ગાંડા ઘેલા કાઢતા હતા એને બચાવવા માટે. અને પરમાત્માએ આત્માએ જોઈ લીધું કે હવે ખરેખર વૈરાગ્ય પામી ચૂકી છે, એટલે પ્રભુએ આખો રોલ બદલી નાખ્યો. હવે ગુરુનો રોલ તરીકે કહી અને 12 ભાવનાની જે વાતો બતાવી, અનિત્ય, અશરણ, અન્યત્વ, એકત્વ, અસુચિ, આશ્રવ ભાવના, સંવર ભાવના, લોક સ્વરૂપ ભાવના, બોધિ દુર્લભ ભાવના, આ બધી જ ભાવનાઓ બતાવતા સુંદરીના મોને ચકનાચૂર કરી નાખ્યો, ખંડ કરી નાખ્યો. અને પરમાત્મા કહે છે કે હે દેવો, હે અસુરો, હે નરેન્દ્રો, હે મણિરથ રાજકુમાર, તમે સાંભળો. આ પ્રમાણે સકલ સંસારના સ્વભાવને કયા પછી સુંદરીની બુદ્ધિ પાછી ફરી, એની મતિ ઠેકાણે આવી, એનો પ્રેમ રાગ રૂપી જે મહાગ્રહ હતો એ બધો શાંત થઈ ગયો. એનું જે હૃદયમાં જે ભરાયેલું ભૂત હતું એ બધું શાંત પડી ગયું. હવે સુંદરી અનંગ રાજકુમારના પગે પડીને કહે છે કે તમે જ મારા નાથ, તમે જ મારું શરણ, તમે જ મારા માતા પિતા, તમે જ મારા ગુરુ, તમે જ મારા દેવ છો અને તમે જ મારા ભાઈ છો. તમેવ પિતા, તમેવ બંધુ, સખા તમેવ, હવે બધું તમે જ છો. તમે મને આમાંથી બચાવી, આ મારા પતિના ખોટા પ્રેમથી તમે જ મને બચાવી છે. હવે બતાવો મારે શું કરવાનું, મારે આગળ કયો રસ્તો પકડવાનો? પ્રેમ રાગનીથી ઘેરાયેલી એવી તમે મને આમાંથી છોડાવી છે. હવે ચરણમાં પડીને વિનંતી કરું છું કે મને હવે આગળ બતાવો શું કરવાનું છે. ત્યારે એ વખતે અનંગ રાજકુમાર કહે છે કે સુંદરી, સંસારના સ્વભાવ આવા જ પ્રકારનો છે. હવે તમે જાણી લીધું તો હે દેવ, હવે મને નિસંશય કરી મને કહો કે મારે હવે શું આજ્ઞા છે, મારે હવે શું કરવાનું છે, મારા માટે શું યોગ્ય છે, અથવા તો એવું કંઈક કરવા યોગ્ય સુકૃત હોય તો મને બતાવો કે મારે શું કરવા જેવું છે.
અને એ વખતે અનંગ રાજકુમાર કહે છે કે સુંદરી, હવે તમે તમારા ઘરે જાઓ, વડીલ પરિવારની દ્રષ્ટિની અંદરમાં રહો, સર્વ ભાવપૂર્વક જીનેશ્વર પરમાત્માના ધર્મનો અંગીકાર કરો, સમ્યક્ત્વને અંગીકાર કરો, શાવકોના 5 અનુવતોનો સ્વીકાર કરો, ગુપ્તિની અંદરમાં રહો, ચારિત્રનું પાલન કરો. હવે કોઈ જાતના નવા સંબંધોની અંદરમાં પડતા નહીં અને શાંતિથી સિયલનું પાલન કરો, તપ યોગને આચરણ કરો, ભાવનાઓને ભાવો અને આ રીતે પરમાત્માએ કહેલા માર્ગ ઉપર આગળ વધો. એ સુંદરી, ખરેખર તમે જલ્દીથી કર્મ વગરના બની અને આ સંસારમાંથી જ મુક્ત પામી જશો. અનંગ રાજકુમારની આ વાતોને સાંભળ્યા પછી સુંદરીનું હૃદય શાંત થઈ ગયું, મતિ ઠેકાણે આવી ગઈ. એટલી બધી એની હૃદયની અંદરમાં સાંત્વના ઊભી થઈ ગઈ અને મણિરથ રાજકુમાર આ કથાને સાંભળ્યા પછી તો ગદગદ બની ગયો. પ્રભુની માલકોચ રાગમાં વહેતી વાણી, અદ્ભુત વાતો કોના હૃદયને ન પીગારે. પરમાત્માની આ વાતો હું તમને કહું છું કે સાંભળતા સાંભળતા તમારું પણ હૃદય એક વખત તો ભીનું ભીનું થઈ ગયું હશે, આંખમાં જર્જરિયા આવી ગયા હશે. કેવો સંસાર! તમે પણ કોઈક જગ્યાએ મારતા ખાધા હશે ને. આપણે આ સંસારમાં ડગલે પગલે વિશ્વાસઘાત, કોઈક એવા અનિત્ય અશરણના અનુભવો જીવનમાં થયા હશે ને, ડગલે પગલે થયા હશે. તો હવે આગળ શું થાય છે, આ ઘટનામાં શું બને છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.